રાજકોટ ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ એસોસિએશન દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આગામી 26 જુલાઈ 2026 રવિવારના રોજ બપોરે 4 વાગ્યે વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. મવડી કણકોટ રોડ પર આવેલા સહજાનંદ વિલેજ પાટીદાર ચોક ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપ ભેટ પણ આપવામાં આવશે. છેલ્લા 38 વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સાથે પ્રવાસ, સેમિનાર અને બ્લડ ડોનેશન જેવા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનોજ પરમાર, મંત્રી મુકેશ લુણાગરિયા સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મનોજ પરમાર અને મુકેશ લુણાગરિયાએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. મનોજભાઈ પરમાર મારું નામ. હું રાજકોટ ઇલેક્ટ્રોનિક ટ્રેડ એસોસિએશનના પ્રમુખ છું. અમારે આ રવિવારે પ્રોગ્રામ વિદ્યાર્થી સરસ્વતી સન્માનનો કાર્યક્રમ રાખેલ છે સહજાનંદ વિલેજમાં. અને અમારી આ સંસ્થા 1978માં સ્થાપના થઈ હતી. આશરે 49 વર્ષ આ સંસ્થાને પૂરા થયા છે. અને બ્લડ ડોનેશન કેમ્પ પછી અલગ અલગ પ્રવૃત્તિઓ સામાજિક કરી છે. વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે એ માટે દર વર્ષે પ્રણાલિકા પ્રમાણે આ કાર્યક્રમ કરીએ છીએ. સમથિંગ 80 થી 90 વિદ્યાર્થીને સંસ્થાના વિદ્યાર્થી છે.